કાવ્ય 5 રાનમાં. કવિ પરિચય. બાળ દોસ્તો, ગુજરાતી સાહિત્યમાં ધ્રુવ ભટ્ટ નામે એક પરિચિત સર્જક છે. તેમનું મૂળ નામ ધ્રુવ કુમાર પ્રબોધરાય ભટ્ટ છે, પણ લોકો તેમને ધ્રુવભાઈ કે ધ્રુવ ભટ્ટ તરીકે વધુ ઓળખે છે. ભાવનગર જિલ્લાના નિંગાળા નામના ગામમાં તેમનો જન્મ 8મી મે 1947 થયો હતો. તેમને કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અતરાપી અને અકુપાર જેવી નવલકથાઓ લખી છે. ખોવાયેલું નગર એ તમારા જેવા કિશોરો માટે લખાયેલ કિશોર કથા સંગ્રહ પણ એમણે લખ્યો છે. શૃણવંતુ અને ગાય તેના ગીત ધ્રુવભાઈના કાવ્ય સંગ્રહો છે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આપણને થાય એવું, વાદળને થાય એવું, ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દડદડતા ગામને. તમને એ થાય ચાલ ટબકો થઈ જાઉં અને જાળ તળે ગહેકું રે પાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. કાવ્યની સમજૂતી. બાલ દોસ્તો, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પર સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી. કવિ કહે છે, રાનમાં એટલે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. તેના કારણે વાડ ઉપર અનેક વેલાઓ મેદાનમાં લીલાશ પાથરશે.
ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. સમજૂતી: આકાશમાં વાદળો બરાબર ઘેરાયા છે. આ ઘેરાયેલા વાદળોથી હવે મોટા ફોરાથી મોટી ધારાઓ પડશે. ભીંજાયેલ પવન સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું બેઠું છે. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી: આ ચોમાસાના વરસાદને કારણે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછંઠો ફેલાઈ ગઈ હશે. ક્યાંક જંગલમાં ચોમાસું ગાજે છે. આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય, એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દળદળતા ગામને. સમજૂતી: ચોમાસામાં વરસાદ પડતા આપણને જે આનંદ થાય એવો જ આનંદ ઝરણાને, વાદળને, ઘાસને, ડુંગરને અને ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે આખા ગામને થાય છે. તમને એ થાય, ચાલ ટહુકો થઈ જાઓ અને ઝાડ તળે ગહેકો રેપાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી: વરસાદનો એટલો આનંદ છે કે કવિ કહે છે કે ચાલો મોરની જેમ ટહુકા કરીએ અને ઝાડ નીચે એના પાંદડામાં ગહેકી ઉઠીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં એટલે કે જંગલમાં.